नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो हेलो बोलो भाई, हेलो શું કર્યું કો મારા ભાઈ? હા શું કર્યું કો? એનું हेलो અવાજ નહીં આવતો મારો? અરે આવે ભરતજી, હા આવે છે બોલો વિકાસભાઈ બોલું, આઈડીએફસી બેંક માંથી. બોલો ને સાહેબ ઓળખાણ પડી? પડી બોલો બોલો શું કર્યું કો? કાંઈ નથી કર્યું શું કરે યાર કર્યું હોત તો તમારો ફોન આવત મને નો આવત તમે યાદ ન કરત ને મને ભરતભાઈ, ખોટું કરી રહ્યા હો યાર તમે. હે ખોટું કરી રહ્યા હો યાર તમે. ખોટું તો શું કરે યાર હવે હા, ખોટું શું કર્યું કયો ખોટું કરી રહ્યા હો યાર. હું તમારી જવાબદારી લઈને ખેંચાવરાઈ તારીખ ને હું તમે મને લોબો કરો, ખોટું કરો યાર આ વસ્તુ. એટલે તારીખ છે મારા પેલો ઉપર યાર બૂમ પડાઈ રહ્યો મારી, તમે વસ્તુ સમજતા નહીં, વાત નહીં કેટલું સમજતા. આઉટસ્ટેન્ડિંગ છે આપણું જુઓ તો જરા ચેક કરો ટોટલ આઉટસ્ટેન્ડિંગ ચાલુ રાખો. પેલો ફોન ઉપર ફોન મને ઠોચી રહ્યો હે, મારી બૂમ પડાઈ રહ્યો. લાઈન ઉપર લો ને યાર, હમણાં એની બૂમ હું પડાઈ દઉં. તમારો શું વાંક છે વાત ભાઈ? સાચી હે, તમે મને 2 દિવસનું મને કીધું તું એટલે હું ઉપર સમજાઈને 2 દિવસનું કીધું તું મારા ભાઈ. વસ્તુ બરાબર છે સાહેબ. હવે જો કોક પાસે આપણે માગી ખાવું ને ધારિયા નો બતાવે ને, કોક પાસે આપણે ઉધાર લેવા જતા હોય એને કઈ ધારિયા બતાવીને કેવાય ઉસીના પૈસા દે એમ. અને વાત સાચી હે મારા ભાઈ, પણ આપણે લોન લીધેલી છે એટલે હવે ભાઈ એમાં સગવડ કરવી પડે. લોન લીધેલી છે એટલે સાહેબ જો આમાં કેવું છે, બેંકે આપણી યાર બિઝનેસ કર્યો છે. કોઈ મતલબ આપણે ટ્રસ્ટ ખોલીને તો બેઠા નહોતા કે બેંકે આપણને ચેરિટીમાં પૈસા આપ્યા. એને 4% પૈસા લઈને 40% ફેરવવા હતા. હાઈ રિસ્ક પ્રોડક્ટ, ઇનસિક્યોર પ્રોડક્ટ છે સાહેબ. થાય હવે ક્યારેક બેંકને મેં બિઝનેસમાં પૈસા નાખ્યા, મને બિઝનેસ લોસ ગયો, હવે બેંકે લોસ બુક કરવાનો. એટલે હું બેંક નો લોસ કોઈ નહીં જવાનું મારા ભાઈ, લોસ આપણને જ છે. આપણને કશો લોસ નથી યાર. આપણને શું લોસ મને કયો? આપણને શું લોસ? આપડી પર દિવસે વ્યાજ પેનલ્ટી વધે જ જાય અમારા ભાઈ, બેંકને કોઈ લોસ નહીં. તો સાહેબ સેટલમેન્ટ આપની ચીજ તો બની છે ને, એ તો લાખ ના પડી 10,000 માં સેટલ કરશું, બીજું શું એને લગાડવા દો. સેટલ કરશો પણ ભવિષ્યમાં મારા ભાઈ આપણને જે અસર થવાની, આપણે ભવિષ્યમાં નહીં, ભવિષ્યમાં આપણા છોકરાને કોઈને લોન ની જરૂરત નહીં પડે. ના છોકરાઓને કઈ કન્સર્ન જ નથી સાહેબ. પેન કાર્ડ એક મારા ભાઈ હું તમને જણાવું ના, હું તમને જણાવું, સરકાર અત્યારે આધાર કાર્ડ, પાન કાર્ડ ને રેશન કાર્ડ લિંક કરી રહી અમારા ભાઈ. અચ્છા બરાબર છે. ભવિષ્યમાં છોકરાને તકલીફ થાય હું શું લેવા કરો, હું તો તમને અત્યારથી સલાહ આપું. સમજો બાપા છે ને 17 વીઘા જમીન મૂકીને ગયા છે અત્યારે દેશમાં, સમજ્યા? હું ત્યાં છું અત્યારે, વેચવા જ આવ્યો છું. 25 લાખ રૂપિયા વીઘો છે. કેટલું આમ જો મારી દવા પેટી બેઠા ખાશે. એનો સવાલ નહીં મારા ભાઈ. આજ નહીં તો કાલ સમજી લો, છોકરો ભણશે ગણશે, સ્ટુડન્ટ વિઝામાં ચોક મોકલવો છે ને તો અત્યારે સિવિલ પેલું ચેક કરશે મારા ભાઈ, સમજી લો. એની માટે પેલા છોકરા તો હોવા જોઈએ સાહેબ. મારે છોકરા જ નથી. અરે હું તો કહું છોકરી કો છોકરો કો, આપડે છોકરી હોય ગમે તે હોય, સમજી લો. એ કઈ નથી બાપુ, ઓપરેશન કરાવી નાખ્યું. બરાબર નથી. છોકરા હું ગુડવા છે છોકરા. આજે અમારા બાપા ને અમારી જેવા પાક્યા, એની કરતા મારે નથી ધંધો કરવો. એ કેટલું છે આઉટસ્ટેન્ડિંગ જોવો તો જરાક. ટોટલ આઉટસ્ટેન્ડિંગ કહું ને, ટોટલ આઉટસ્ટેન્ડિંગ તમારું છે 1,27,975 છે. ડીપીડી કેટલી થઈ છે? ડીપીડી તમારી હેલો, ટોટલ 12,120 બોલે આંકડો. એ નથી પૂછતો હું, ડીપીડી પૂછું છું સાહેબ. ડે પાસ ડ્યુ કયા બકેટમાં કેસ છે? તમારું તો એક્સ બકેટમાં કેસ છે. અરે બહુ કરી યાર. તો પછી એક્સ બકેટમાં તો તમને યાર 95% ટાર્ગેટ પૂરો કરવો પડશે યાર. લફડા વાળો કેસ છે યાર. તમે ફ્લો તો નહીં થવા દો આને. કેમ કરશું સાહેબ? હલવાણા છીએ હવે યાર. જો હજી આજે 20 તારીખ છે, 10 દિવસ હજી છે આપણી પાસે. કરીએ કઈક કોશિશ. લાગતું તો નથી પણ હવે કેવાય ને કે અંધારામાં ઓલો શું કેવાય,
સોય ગોતવાનું કામ છે. કોક આખું પાછું સેટ કરીને ભાઈ ભરતભાઈ સેટ કેમ પટાવાવાળી વાત કરું કરો ને મને મારા કયો ભાઈ. અલા ભાઈ શું આમાં હું પતાવું કહો યાર. હા તમે હવે સમજી લો કે આટલી બધી મારા ભાઈ લોન ભરી સમજી લો 3,31,000 ની આપણી લોન હતી. એટલે મારો ઇન્ટેન્શન ગલત નથી તો બેંકને ખબર જ છે ને સાહેબ. હા તો હું એ જ વાત કરું તમને. હવે આમાં સાહેબ તમે કેવું હોય આટલા રેગ્યુલર હપ્તા ભર્યા હવે સમજી લો કે હું તો કહું 25% લોન બાકી છે તમારી. એટલે 25% આપણે ભરવાના જ છે સાહેબ, આપણે એવું નથી. હા હવે લોન બધી પૂરી થવા આવી સમજી લો. હા બધા પૈસા આપણે ચૂકતે કરવાના જ છે, પણ શું સાહેબ થોડી તકલીફ આવી, મેડિકલ ઇમરજન્સી છે એ તમારે વજહથી હવે 1-2 કેટલા મહિના. હપ્તા બાકી છે ખબર હે? એટલે મેં તમને પૂછ્યું ડીપીડી તમારી કેટલી છે, એટલે હું સમજી ગયો. હું 12 બકેટમાં હપ્તા છે. બાકી. કશો વાંધો નહીં સાહેબ, આપણે એક જ ઝટકામાં ને ક્લોઝ કરી નાખશું. હમણાં થોડુંક બરાબર. તમારે સંભાળવું પડશે, અને જો તમારા સાહેબ પ્રેશર કરતા હોય તો લઈ લો લાઈન ઉપર, એમની હારે હું 2 મિનિટ વાત કરી લઉં તો તમને કદાચ હેરાન ન કરે. એટલે હેરાન નહીં, 2 દિવસનો ટાઈમ તમે આલ્યો એ પ્રમાણે મેં ઉપર આલેલો. હા હવે મને આગળ જઈને મારે જેની પાસેથી લેવાના છે ને એને મને કીધું 2-3 દિવસમાં હું કરી આપું સાહેબ. હવે એ બિચારાને તકલીફ છે, હવે આમાં કેવું કરવું. હવે આવતા અત્યારે મારી મને ફોન વાત આવ્યો. સાંભળો તમે, મારી વાત સાંભળો. એવું જ તમે આ મહિને મારી વાત સાંભળો, ખાલી હપ્તો કરાવો. પેલા મહિને એવું છે તમારે બધી રકમ ભરવી છે ને તો આપણે એવી રીતનું સેટ કરાવડાવું છું મારા ભાઈ. છેલ્લી તારીખે ખેંચાવડાવીશું બસ. અરે એ તો સાહેબ હું ખેંચવું હોય તો આને હું 5 વર્ષ સુધી ખેંચી લઉં યાર, વાત એ નહીં. તમે મારી વાતને સમજો. ખેંચવામાં તો આને હું વિન્ટેજ +5 સુધી ખેંચીને લઈ જઈશ. મેઇન વસ્તુ શું છે, પૈસા. પૈસા અત્યારે છે નહીં. મારે 2-2.5 મહિનાની તકલીફ છે સાહેબ થોડી, બીજું બધા કાંઈ તકલીફ નથી. વાત સાચી હે પણ પ્રભુ બૂમ પડી ગઈ તમારું. બૂમ પડી ગઈ તો ક્યાં મારો 10 કરોડનો પોસ્ટ છે યાર, લાખ રૂપિયાનો યાર નેનો એવો પોસ્ટ છે યાર, એમાં શું બૂમ પડી જાય યાર, મને એમ કહો. લાખ રૂપિયાનો પોસ્ટ છે યાર, IDFC ના 15-15 લાખની PL ના બિઝનેસ લોન ના 20-20 લાખના પોસ્ટ છે, રાઇટ ઓફ થઈ ગયેલા કેસ છે. અલ્યા રાઇટ ઓફ થઈ ગયેલા બધા પૂરા થઈ ગયા મારા ભાઈ. IDFC ની વાત લાગી ગયેલી જો, શેર માર્કેટ 22% માર્કેટ પડી ગઈ. IDFC, ઇન્ડસન ને RBL ભીખ માંગે રોડ ઉપર કટોરો લઈને આવી ગયા, બધા ખતમ થઈ ગઈ. હા સાહેબ હું પોતે હાઈલી ક્વોલિફાઈડ માણસ છું, આર્મીમાં જોબ કરું છું એમ નથી, મેં માસ્ટર કરેલું છે LLM માં. 7 વર્ષ મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી છે સાહેબ. બરાબર બરાબર. પછી હું આર્મીમાં જોઈન થયો છું. બરાબર બરાબર. તમે સમજો હવે આર્મીમાં હોય એ માણસ એ તો બીવે નહીં કોઈ નથી, માનો છો ને? ના ના એમ તો ભાઈ આર્મીમાં અમે ભાઈ રબારીએ આપણે ભાઈ કોઈનાથી નહીં બીવાતા ભાઈ. બીવાનું શું કામ ભાઈ, આપણે થોડી ચોરી કરી. હા આપણે કોઈથી નહીં બીવાતા ભાઈ ભરતજી. બેંક ગઈ માય આપણો સંબંધ સારો રહેવો જોઈએ યાર. બેંક આજે છે ને કાલ નથી. તમે બીજી જગ્યાએ જોબ પર વેર, આપણો સારો સંબંધ હશે તો યાર એકબીજાને બોલાવ્યા વ્યવહાર થશે. હા તો બસ હું એ જ વાત કરું છું મારા ભાઈ. હું તમને એ જ જણાવી રહ્યો છું. બહુ તકલીફ છે. આટલો મહિનો ખાલી મારો હાચવી લો. પેલા મહિનેથી એવું છે તમને સિંગલ હેરાન નહીં કરું. અરે કોઈ મને કોણ હેરાન કરે યાર, તમારું કામ કરો યાર, હું એપ્રિશિએટ કરું. તમારું કામ છે યાર, મેં ક્યાં કીધું તમે મને હેરાન કરો યાર. તમારી નોકરી છે સાહેબ. હું તમને 10 ફોન, મારી વાત સાંભળો મારા ભાઈ, હું તમને 10 ફોન કરતો સારું ના લાગુ સમજી લો. અમને જો હવે અમને સરકાર છૂટ આપે કે ઘૂસી જાવ બોર્ડરમાં, પછી અમે નો જોઈએ. અમારી પાસે જેટલી મેગઝીન પડી હોય ને અમે સીધું ટ્રસ્ટ લગાડી દઈએ, સિંગલ શોટ નો નમીએ. અમે પાછા હેવી કેલિબર વાળા છીએ સાહેબ. માઉન્ટેન બ્રાઉની લઈને ફરવા વાળા માણા યાર. માઉન્ટેન બ્રાઉની શું હોય તમને ખબર છે? ના ના આખી બિલ્ડિંગ પાડી દે સાહેબ, એવી મોટી ગન આવે. 1 મિનિટની અંદર 200 રાઉન્ડ ફાયર કરે ઓટોમેટિક ટ્રસ્ટ મોડમાં. બરાબર. શું હવે કરવાનું સાહેબ? હવે જો આ પરિસ્થિતિ એવી આવે ને યાર, જો ભરવાની મારે જો ઇન્ટેન્શન ગલત હોત સાહેબ તો પછી તમે કીધું આ 25% તમારી લોન બાકી છે બરાબર, હું પેલો જ હપ્તો ન ભરે તો FPD માં ટેક કરાવત. આમાં શું કરી લેવાની બેંક? સેક્શન 25 સમન્સ કાઢશે, કશો ફરક ન પડે. તમે સમજો બાપુ થોડુંક, હું તમને સમજી શકું છું. મારા એન્ડ તમને પૂરો કોઓપરેટ મળશે, પણ અત્યારે મારી પરિસ્થિતિ ખરેખર કહું ને સાહેબ બહુ નાજુક પરિસ્થિતિ છે. એમ સમજી લો ને કે લાઇટના બિલ 3 મહિનાના નથી ભર્યા, અનાજવાળાના બિલ 3 મહિનાના ચડી ગયા. મારે તમને શું કેવું? આખો પગાર જાય છે મારો મેડિકલમાં યાર. વાત સાચી છે તમારી. આમાં હું અત્યારે પેલા પરિવારની જાન બચાવું, દવા દારૂ કરાવું કે સાહેબ હું હપ્તા ભરવા જાઉં? મને કયો. મારા ટોટલ છે ને 13 ક્રેડિટ કાર્ડ, 5 પર્સનલ લોન, 2 બિઝનેસ લોન, 1 કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, 1 હોમ લોન ને 15 નાની મોટી પેડે લોન ને 2 મોટર વ્હીકલ લોન. હર મહિને મને અત્યારે સાહેબ 78,000 રૂપિયાની રિક્વાયરમેન્ટ છે. એ તો આમાં આપણો ભાઈ પગાર હોય ને યાર. પગાર તમે સમજ્યા નહીં યાર. દવાખાનામાં ઘડી ગયા એટલે યાર તેમાં મેડિકલ આપણે ક્લેમ લીધો હોય ને ભરતજી, તો સાહેબ મારા મેડિકલ ક્લેમ મળે એ કોને મળે? મને, મારી મિસિસ ને મારા છોકરાઓને મળે, મા બાપનો ન મળે. સમજ્યા તમે? અત્યારે મધર ફાધર નો મેડિક્લેમ કરાવવા જાવ 78 વર્ષની ઉંમરમાં તો 1.5 લાખ રૂપિયા પ્રીમિયમ આવે. તો ખાવું કે મેડિક્લેમ ભરવું?
એ તો સમજી લો કે ક્લેમમાં તો સમજી લો કે આપણો મધર ફાધર એજ્યુકેશન હશે ને મારા ભાઈ. ના 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 આપણે એમાં નો આટલી આવે. ગળા તો સમજી લો કે આપણે આટલી ગળા તો સમજી લો કોઈ મજા તો કરી જ નહીં. આપણે આપણા ઘર માટે ભેગું તો કરી જ હોય ને. શું ભેગું કર્યું હોય મને કયો ને સાહેબ, નોકરીમાં શું ભેગું કરીએ કે કયો ધંધો હોય પણ ભેગું તમે થાય. કયો જ ખરા મારા ભાઈ, તમે સારું બોલ્યા કે આપણા ઘેર વીઘો એ પડ્યો હોય ને 17 વીઘા એ પડ્યા ને બધું એટલે પડ્યું કામ કરો, લ્યો 25 લાખ રૂપિયાનો વીઘાનો ભાવ છે બનાસકાંઠામાં, ત્યારે હું તમને 15 લાખમાં દેવા તૈયાર છું. હાલો 1 વીઘો લઈ જાઓ, ઉપરના કાપીને મને આપો. એ વાત સાચી તમારી કેવી. અરે ભેગું ટ્રેક્ટર ને ટોલીએ દઈ દઉં તમને હું. એક ટ્રેક્ટર ને ટોલીએ પડી છે મહિન્દ્રાનું, લેતા જાવ. એ જાઓ મોજ કરો. ના ના વાત સાચી હે. એવું તો કરવું હોય તો પહેલેથી બેહી ના જાવ. વેપાર આપણો એ છે નહીં સમજી લો. ના જો આમાં કેવું હોય, ઘણા હોય. હવે મારે બજાજનો એક પોસ્ટ છે, હમણાં એક આઈફોન લીધેલો, પેલો જ હપ્તો એનો બાઉન્સ થયો. હવે સાહેબ 2-3 જણા કુદાકુદ કરીને જતા રહ્યા બિચારા. એ કે નહીં ભાઈ અમારી કરતા તમને વધારે જરૂર છે. એ બિચારા કિલો સફરજન લઈને ઘરે આવ્યા, મૂકતા ગયા 250 ના સફરજન. હા આપણે ક્યાં આમાં ઝઘડો કરવાનો આવે છે કોઈ યાર. ના ના ઝઘડો તો એમાં તો શું લેવા કરવો પડે ભાઈ. કાંઈ નહીં બધા બિચારા પેટ માટે કરતા હોય બધા. ઝઘડો તો કોઈ કરવા ના આવતું હોય ભાઈ ભરતભાઈ. તમે કોઈ મારા વ્યક્તિગત દુશ્મન નહીં સમજી લો. કોઈ દુશ્મન ન હોય. આમાં કેવું હોય, આપણે હામાં મળ્યા એકબીજા એવો આ તમારી યાર ઓળખાણ થઈ યાર, કોણ જાણે હું તમને ક્યારે કામમાં આવું. બસ આપણો એ જ ઇન્ટરેસ્ટ હોય ને. બાકી ઇન્ટેન્શન કોઈનો ગલત ન હોય. મારી તો સ્ટોરીમાં ખુલ્લું ઓપન જ છે. સાહેબ ને કહેવાનું, જો સાહેબ નો ભરવા હોતા ને બરાબર તો આને 75% પૈસા ભરી દીધા છે બરોબર. નો ભરવા હોતા એક હપ્તો નો ભરતાનું કઈ તોડી નહીં શકીએ આપણે. હા એ તો બરાબર હ. તોડી લઈએ ના તોડી લઈએ વસ્તુ 2 નંબરની વસ્તુ છે. પણ કેવું કે યાર તમે મને તો તમારે મને વહેલા જ કહેવું છું આ વાત. તો તમે મને વાત કરી આરસીએમ સુધી મેં મેલ પહોંચેલો સમજી લો. હવે સાહેબ મારા લાખ રૂપિયાના પોસ્ટમાં એજન્સીનો જે ટીએલ હોય ને એના હાથમાં આખો કેસ હોય. એમાં તમારા એરિયા કલેક્શન, એસીએમ, આરસીએમ, વીપી, આરએમ, તમારો નેશનલ ડેપ્યુટી કલેક્શન મેનેજર, એમાં કોઈ ઇન્વોલ્વ ન થાય. નાની એવી રકમ છે, ઠીક છે હું માનું છું. એક્સ બકેટમાં કેસ છે એટલે પ્રેશર હોય. મારા ભાઈ હું એમને ના બોલતો, મેં ઉપર બેલ કર્યો હોય તો હું વાત કરતો. મને એટલું બધું તમારું કલેક્શન નોલેજ નથી બાપુ. એકચ્યુઅલી મારી માટે આ બહુ અજાણી લાઈન છે. મને જરાય નોલેજ નથી આનું. પણ એમ કહેવાય ને કે મેં લો કરેલું છે એટલે મને થોડી ઘણી તો આઈડિયા છે આની અંદર. હું સિવિલનો ડોક્ટર છું. હા પણ મેં મેલ કરેલો છે એનું કારણ કહું. તમારો હપ્તો કઈ તારીખનો બાઉન્સ થયેલો? જો હવે તમારું કેવું એમ છે કે તમે પીટીપી આગળ કન્સિડર કરાવ્યું બરાબર. હા તો સાહેબ બીપીટીપી નામની તો એક વસ્તુ છે ને, બ્રોકન પેટુ પ્રોમિસ થઈ ગયું. શું થયું એમાં સાહેબ? થોડી ફાંસીએ ચડાવશે કોઈ? હું તમને બધી વાત સાચી, ફાંસીએ નહીં ચડાવવાના. પણ મેં મેલ કરીને મેં તમે જે મને વાતચીત કરી ને એ મારે સમજી લો કે ફીડબેક આલવાનો હોય બરાબર. પણ મારે કેવું હતું બાપુ, ખરેખર તમને કહું, મારે કોઈના હપ્તા ભરાય કે ન ભરાય, પણ તમારી યાર સંબંધી રીતનો હતો ને, તો મેં કીધું કાંઈક આવી જાય ને તો મેં કીધું તમારું પેલા એક કરી દઉં. હું ગણતરીમાં છું ભાઈ. હવે પણ હવે હું તમને રિક્વેસ્ટ એ જ કરું છું કે પેલા મહિનેથી તમને કોઈ સિંગલ તમારી પરિસ્થિતિ તમે મને કીધી કે હું મારા મોથા ચડાવું. અને હું એવું જ માનું ભાઈ, હું તો માનવતા વાળો માણસ જ છું બરાબર. અને આપણે તો માણસાઈ વાળા માણસ છીએ. પણ આપણે તમને એક જ વાત કરીએ, જીબાની બોલી આલીને કહું, રબારીનો છોકરો એમાં બીજી કોઈ વાત નહીં હોય. એક વખત બોલી જીબાનની બોલી આલી દીધી એમાં પછી વાત બીજી આવશે જ નહીં આપણે. એમાં બીજી નો આવે સાહેબ, બધાને જીબાન પ્યારી જ હોય. પણ આમાં કેવું હોય બરાબર, માણસનો એક ઓલું કહેવાય ને, આટલો મહિનો તમે આઠવી લો, પેલા મહિને તમને સિંગલ એરર નહીં કરું. એટલે બાપુ મારે જે કહેવાનું છે માર્ચ મહિનામાં નો હોય યાર, 10 લાખનો પોઝ હોય એને આટલું તમારો સાહેબ પ્રેશર નો આપે. મારા કેસમાં કેમ પ્રેશર આપે? પણ તમે તમારો એકલો જ કેસ બાકી છે. તમે વસ્તુ સમજ્યા જ ના સમજ્યા? પણ સાહેબ તમારો એકલો જ કેસ બાકી. અને આપણે તમે મને કીધું ને તો ભાઈ આ તારીખે થઈ જાય એટલે સમજી લો કે આપણે તમને સિંગલ હેરોન બી નહીં કર્યા એ વખત સમજી લો. અને કાલ રાતે 10 વાગે ફોન કર્યો છે, એ ચાણે ફોન કર્યો છે કે હડો. અને ભાઈ બીજી પ્રોબ્લેમ બી શું છે, આ થોડુંક વોરનો ચક્કર છે ને, એટલા હિસાબે શું અમને રજા નથી મળતી યાર. બહુ માથાકૂટ વાળું છે યાર. ના ના સાચી વાત, એ તો હું સમજી ગયો તમારી. બધું એના ચક્કરમાં તો તમારો ફોન મેં અત્યારે ઉપાડ્યો, હું બહાર આવ્યો ને એટલે મેં તમારા અંદર ફોને અમારે એલાઉડ નો પ્રોટોકોલ હોય. બરાબર સમજ્યા તમે? તો પછી તમારો મિસ કોલ જોયો તો હું પછી આવીને તમને ફોન કરત કે બાપુ બોલો શું હતું. બરાબર જો હવે ક્યાંક ટ્રાય કરીએ આપણે. પણ જો મને લાગતું નથી
તમે થોડું ખંભાળી લેજો. 100% તો ટાર્ગેટ પૂરો ન કરવાનો હોય, 5% હોય એમાં નાખી દો યાર ઘરનો સમજીને. એટલે વાત સાચી છે પણ આમાં બહુ બધા ઇન્વોલ્વ બહુ થયેલા છે એટલે હું તમને કહું જેટલા ઇન્વોલ્વ થયા હોય મેં તમને શું કીધું, તમારો RCM, તમારો VP, તમારો ડેપ્યુટી કલેક્શન મેનેજર, તમારા નેશનલ હેડ બી હોય ને તો તમે તમારા મને લાઈન ઉપર લો, હું બિંદાસ વાત કરીશ. બસ સાહેબને શું, સાહેબને કઈ સાહેબ મારી પરિસ્થિતિ આમ છે. કરશો ચલો હેડો, હું મારે તમારી જોડે વાત કરાવી જ છે, નહીં કરાવી એવી નહીં. આપણે સાચા છીએ ને આપણે એવું લેવા કરવી બસ બરાબર. આપણે એમાં કોઈ બીજી વાત નહીં, આપણે તમને વાત જ કરાવી. હવે એ એમ કે અત્યારે ભાઈ ભરતજી ભરવો જ પડશે, તમે આગળ વાતચીત કરેલી હતી વિકાસભાઈને ભરવો જ પડશે, તો તમારું મારું શું રહે એમ નહીં ના. તો એ તો પછી હું સાહેબને મારી રીતે સમજાવીશ ને. તમે કહેશો ને તો આ બધા કેવા હોય હિન્દી ભાષી વાળા, એ બધા હિન્દી ભાષી મને ખબર છે ને. એવી IDFC અને બજાજ સાહેબ નાગામ નાગી બે બેંક આ જ છે. ઉપરના સાહેબો ગાળો થઈ જ વાત કરતા હોય. હા સાહેબ મને ક્યાં નથી ખબર યાર, મને આજે 15 એ જ વાત કરું. બીજું સાહેબ તમારા લીધે મને મળે ઇન્સેન્ટિવમાં મને હેરાન કરે વસ્તુ સમજે ને સમજ્યા. હા, એ તમારું ઇન્સેન્ટિવ બનતું હોય, સમજી ગયો. 2% તમારું ઇન્સેન્ટિવ બને. હા, એટલે એમાં મને હેરાન કરે. તમે વસ્તુ સમજે ને સમજ્યા. કાંઈ નહીં. તો આમ જો IDFC નો આમ તો 10-12% પોર્ટફોલિયો તો હોય જ છે. એજન્સીઓને 12-15% પે આઉટ આવતો એને કે ભાઈ તું ફંડિંગ કરી નાખ અંદર. વાત સાચી છે. તમે ફંડિંગ કરી દેજો. હવે એનું કારણ ના એનું કારણ કહું તમને. એનો મારા ઉપર જ દોગાવલ કે તું ફંડિંગ કરી દે. હું છે ને ફંડિંગ કરું ભાઈ સાહેબ, હું તો નોકરી કરું છું. મારે 15,000-20,000 પગારમાં હું ક્યાંથી 12,000 નો હપ્તો ભરું ગ્રાહકનો? એટલે હું એ જ વાત કરું તો હું આ બધી વાતો કરું છું. એ બધું છેલ્લે એ પણ કે ભાઈ તું PTP આલી તો તું કયા ઇન્ટરેસ્ટ થી આલી PTP? પણ એ તો પછી હું ફેરવી નાખીશ ને. તમારા એજન્સી ઓનર હોય તો મારી યાર વાત કરો, એને કહે ભાઈ મેં તો PTP નહોતી આપી, મેં કીધેલું થઈ જશે. આ તો ના મૂકે એ વાત એ ના હોય તમારી ભાઈ. એ તો ભાઈ જો સાહેબ PTP છે તો BPTP નામની ચીજ છે ને. હું તમને એ જણાવી દઉં મારા ભાઈ, મારી આબરૂ આટલું ભરાવડાવો પેલા મહિને તમને સિંગલ હેરાન નહીં કરું. એક કામ કરો, તમારા નામે તમારા ખાતે 2 વીઘા જમીન કરી નાખો. બોલો. અરે નહીં કરે. હા, તમે ખેતી કરો યાર, હું તો કરવાનો છું નહીં. 2 વીઘા જમીન કરી દો ભાઈ. એવું નહીં કરવું આપણે. 2 વીઘા નહીં લેવી. અંદર બાપુ મને ક્યારેક મળો. હું બહુ મસ્ત માણસ છું. તમે મને જોશો ને વાત કરીએ ને એટલે એ તો લાઈટ થઈ જ જાય. શું લાઈટ થઈ તમને? કે હા મેં કોઈ લાઈટ થઈ જાય કે ભાઈ ના કે ભાઈ મોણસ વાળો આપણને મળ્યો. મજા આવી ગઈ ખરેખર વાત કરવાની તમારી જોડે. મજા આવી ગઈ. બીજી વાત તો શું વાત કરો બાપુ, ખરેખર. હા 1000% મજા આવી ગઈ. હું તો સાહેબ તમારી જેવા સાથે વાત કરું ને અડધો કલાક તો મને કઈક શીખવા મળે. અત્યારે તમને એમ લાગતું હશે કે આ ભાઈ આર્મીમાં કામ કરે છે કે બેંકમાં કામ કરે છે, રિકવરીમાં કામ કરે છે. બોલો, માનો છો કે ખરેખર મને પોતાને મજા આવી ગઈ ખરેખર. એ તો છે સાહેબ, માણસની જે મેન્ટાલિટી હોય ને, માઇન્ડ કેપ્ચર કેપેસિટી હોય ને, એ મારી બહુ તેજ છે. અમે તો 2 કિલોમીટર દૂર એક ઉભો હોય ને દુશ્મન આતંકવાદી, તો અમે અહીંથી 2 કિલોમીટર દૂરથી સિંગલ શોટમાં પતાવી દઈ સાહેબ. એટલી અમારામાં કેપેબિલિટી અમે ટ્રેનિંગ લીધેલી છે સાહેબ. તમે મારી હાઈટ બોડી જોશો ને સાહેબ, મારી હાઈટ છે 6 ફૂટ 3 ઇંચ, મારું વજન છે 130 કિલો. તમે મને જોશો તો તમે એમ કહેશો કે ઓહો આ હું આ પહાડ જેવો માણસ થાય સાહેબ. ના સાચી વાત. એ તો બધા મારા ભાઈઓ તો આગળ જ હતા, પેલા આર્મીમાં જ હતા. કરી ભાઈ જો સાહેબ, હવે આમાં શું છે, માણસનો ટાઈમ એક સરખો ને. મારો થોડોક ટાઈમ ખરાબ છે, બાકી મારું ઇન્ટેન્શન ગલત નથી સાહેબ. ઇન્ટરેસ્ટ સાથે હું તો પૈસા ભરીશ, મારે ભરવા જ છે. હવે બેંકનું બૂચ મારું તો બેંક 25 લાખનું ન મારું. આ ઢોકા તોડીને શું મળવાનું મને કહો લો. આનું 25 લાખનું બૂચ મારું તો મને એ શું ખાડી લે મારું. આમ તો વધારે LRN, DRN, CRN, લોક અદાલત, આર્બિટ્રેશન, એથી વધારે તો કાંઈ નહીં ને. બહુ તો શું કરશે, સગાવાળાઓને ફોન કરશે. બરાબર. હવે મારા મોબાઈલમાં બધા પોલીસ વાળાને બધા મિલિટરી વાળાનો નંબર હોય, બધા અહીંયા બેઠા હોય પી ને, એને ફોન કરીને પૈસા માંગે, ઓલા ગાળું દેશે અહીંયાથી 50. બીજું કોઈ ના થાય ભાઈ. એ ગાળો દે, આ ના દે કે ઘરનો હેરાન થયો આમાં. ના, આમાં ઘરનો હેરાન ન થાય સાહેબ. એવી તમને કહું, હવે જે મારી જે પોસ્ટ છે ને, તો મારા ઘરની બહાર તમે ક્યારેક આવજો વિઝિટ માટે, 24 કલાક માટે એક આર્મી નો માણસ ત્યાં ઉભો હોય. સમજ્યા તમે? ને મારી પોસ્ટ ઈ છે, હું 2 લાખ રૂપિયા પગાર લઉં છું. 2 લાખ. અમારો માણસ જે આવતો હોય ને, ઈ તો બિચારો, તમે આર્મી ની વાત કરી બરાબર. અમારો માણસ આવતો હોય ને, જેથી સમજી લો કે તમારી લીગલ નોટિસ જે નીકળે એ હું બતાવીશ. બરાબર. એ લીગલ નોટિસ બી હું તમને વોટ્સઅપ કરીશ.
કાંઈ વાંધો નહીં, એનો તમારી રિપ્લાય કરી લીગલ દઈશું સાહેબ. નોટિસ. નહીં એકચ્યુઅલી મેં પોતે લો કરેલું છે એટલે હું લીગલ નોટિસનો એને રિપ્લાય આપી શકું બેંકને. હા બરાબર. તો મારી આ લીગલ તકલીફ છે. નોટિસ આવશે, એ લીગલ નોટિસ ના અંગાજ સમજી લો તમે અમારો માણસ ત્યાં આગળ આવો ને ત્યાં આગળ તમે સમજી લો આર્મી વાળો ઉભો રાખે. અમારી બેંક શું કરે, વકીલ લાવો, વકીલના જોડે જે તે સમજી લો પોલીસ સ્ટેશન હોય ને એ પોલીસ સ્ટેશન થી માણસ લઈને આવો અંદર. સાંભળો, ઈ ક્યારે આવે? પેલા LRN આવે, પછી DRN આવે, પછી CRN આવે, પછી આવે લોક અદાલત. ના એક તમે મિનિટ સમજી લો કે ગેરહાજર ના હો, ગેરહાજર ના હો અને ત્યાં આગળ સમજી લો કે તમે જવાબ ના આલતા હો, પેમેન્ટ ભરવાની વાતચીત કરી હોય. વસ્તુ કહું, એક તો ટેલિફોનિકલી હું તમારા કોન્ટેક્ટમાં છું, તમે મારા ઘરે જશો, તમને મારા મધર ફાધર મળશે, મારી મિસિસ મળશે, નોટિસ આવી, ઇટ્સ ઓકે, ઈ નોટિસ એક્સેપ્ટ બી કરી લેશે, ઠીક છે. પણ તમારો કોઈ પણ માણસ વિઝિટ માટે આવે તો એટલીસ્ટ કોલ કરીને તો આવે ને કે સાહેબ અમે તમારા ઘરે આ ટાઈમે કોલ કરવાનો એને મેન્ડેટરી છે એકોર્ડિંગ ટુ RBI ગાઈડલાઇન્સ ચેપ્ટર નંબર 17 પેરેગ્રાફ નંબર 2. બીજી વસ્તુ, એ માણસ DRA સર્ટિફાઈડ હોવો જોઈએ, એની પાસે એક ઓથોરાઇઝેશન લેટર હોવો જોઈએ, એક વિઝિટિંગ લેટર હોવો જોઈએ. 100%. અને નો બી હોય તો બી ચાલે, એવું કઈ નથી સાહેબ. જો બધા એજન્સી વાળાને બધું જ હોય. આપણે એવું કશું તમે જે નહીં યાર. કીધું હોય ને, આપણા ઘરે કોઈ પણ આવે મોસ્ટ વેલકમ યાર. બિચારા બધા જો પેટ માટે કરતા હોય સાહેબ, સમજ્યા તમે? બધા પેટ માટે કરતા, ભલે આવે બિચારો, એમને શું ફરક પડે, ચા પાણી પીને જશે યાર. ના કશો વાંધો નહીં. આપણે તમારે જેવું કરવું છે આપણે એવું કરાવશું, કોઈ ચિંતા નહીં. ના કશો વાંધો નહીં સાહેબ. અને આમ જો પછી લીગલ ની જે વાત છે ને સાહેબ, 92 DPD પછી થાય, જ્યારે કેસ તમારો NPA ક્રોસ થાય ને પેલા બેંક લીગલ એક્શન નો લઈ શકે. હું તમને વોટ્સઅપ કરીશ અને આપણી બેંક બધું પહેલા મહિનેથી કરે જ છે, સમજી લો. પહેલા મહિને તો ભાઈ જો હવે બેંક નો રાઈટ છે, એ તો બેંક કરશે ને યાર, એમાં આપણે તો રોકી ન કે સાહેબ. મને કહો, આપણે બેંક ને કહેવાય ભાઈ તું આ ના કર. હું તમને એ જ વાત કરું છું કે તમે સમજી લો તમે મને PTP આલીને છૂટા થયા. ના એમ નથી સાહેબ, PTP નહીં, હું તો ટ્રાય બી કરી. આવો તમે છૂટા નથી ને સાહેબ, હજી તો 10 દિવસ બાકી છે મારી પાસે. થઈ ગયા? ના આવા સમજી લો કે મારા જે તમારા જોડેથી જે જવાબ લેવાનો હતો એ મને મળી ગયો, સમજી લો. એવું નથી, હજી તમે આને ઊંધું સમજ્યા. આ તો જસ્ટ આપણે સ્વાભાવિક વાત નીકળી. બાકી મારી પાસે પૈસા થઈ ગયા તો સાહેબ તમારે મને ફોન નહીં કરવો પડે, મારો સામેથી આવશે, બાપુ જો કરી દીધા. ભરતજી, હું તો માણસ, મારી વાત સાંભળો, હું ગાયો નહીં ચારતો, હું એમ કોઈ પણ સમજી લો કે આ લાઈનમાં 10 વર્ષથી હું. ઓકે હા, તો મને તો ખબર પડી જાય. એ તો મને તમારી વાતચીત ઉપરથી ખ્યાલ આવી ગયો, તમે જૂના એક્સપિરિયન્સ વાળા માણસ છો. હા, એ તો ખબર પડે ને સાહેબ. બરાબર છે, પણ કશો વાંધો નહીં. જેવી તમારી મરજી, મારા ઉપર જે બગડવાનું હશે એ તો ના હું બગડવા નહીં દઉં. આમાં કોઈ ચિંતા ના કરવાની હોય સાહેબ. કસ્ટમર છે, તમે જોબ કરો છો, કસ્ટમર ની પાસે નથી પૈસા તો ક્યાંથી લાવવાનો સાહેબ? ના એવી વાત નહીં. કસ્ટમર, અરે મારા ભાઈ, આ PTP ની તમને તકલીફ થઈ. આ PTP નાખી એમાં તમને તકલીફ થઈ. બસ ના કરતો હું તમે કેસ ફ્લો કરી દેતા ને નાખત CD1 માં. બસ અને એ થોડો મારો એક માઇનસ પોઈન્ટ હતો કે હું તમારી વાત ઉપર હું હતો કે વિશ્વાસ રાખીને બેસી ગયો. ના વિશ્વાસ તો મને બી આગળ કોક ઉપર હતો ને સાહેબ. આ તો વિશ્વાસ મારો માઇનસ પોઈન્ટ પહેલો એ આ કે હું તમારી ઉપર વિશ્વાસ રાખીને હું બેસી ગયો. જેમ કે મેં કોઈની ઉપર વિશ્વાસ મૂક્યો એમ તમે મારી ઉપર. બરાબર છે. બાકી મારે આ વસ્તુ તો નથી કરવાની, મારા ફોનમાં વાત નથી કરવાની, મૂળ વાત એ હતી. કશો વાંધો નહીં, વાંધો નહીં, કઈ વાંધો નહીં, ટ્રાય કરીએ આપણે.